બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 3 જિલ્લામાં વરસાદનો ઓરેન્જ એલર્ટ. પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં થઈ શકે ભારે વરસાદ. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ સહિત 26 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ. ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થતા આગામી 6 દિવસ ભારે ગાજવીજ સાથે અનરાધાર વરસાદ. હવામાન વિભાગે કરી આગાહી. આગામી 4 દિવસ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં ફરી પડી શકે છે તોફાની વરસાદ. આગાહીકાર રમણીક વામજાએ કરી મોટી આગાહી. મોટાભાગના જિલ્લામાં 80 થી 90 ઇંચ પડી શકે છે વરસાદ. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. 2 ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ વણસશે. રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે અતિ ભારે વરસાદ. આ વર્ષે વરસાદ ખૂબ જ લાંબો ચાલશે. આ વર્ષે સર્પ અને વીંછી કરડવાના કિસ્સા વધશે. ભાદરવા મહિનામાં વધશે તીડનો ઉપદ્રવ. નવરાત્રીમાં પાછોતરા વરસાદની રમણીક વામજાએ કરી આગાહી. પૂરની સ્થિતિમાં વહીવટીતંત્ર આવ્યું નાગરિકોની વહારે. રાજ્યમાં અતિ ભારે વરસાદ બાદ છેલ્લા 2 દિવસમાં 14,552 લોકોનું સ્થળાંતર. સૌથી વધુ સુરતમાં 3,707 લોકોનું સ્થળાંતર કરાયું. નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા લોકોને રાહત. નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ ભરાયેલા છે પૂર્ણા નદીના પાણી. આજે પણ નવસારી, જલાલપોરની શાળા કોલેજોમાં રજા જાહેર. જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને જાહેર કરાયો આદેશ. નવસારીમાં પૂર્ણાના પૂરે વેર્યો વિનાશ. પૂરના પાણી ઓસરતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. ઘરમાં પણ પાણી ભરાતા લોકોએ જાતે જ સફાઈ કામગીરી ધરી હાથ. 6 નગરપાલિકાના 1000 સફાઈ કર્મીઓ પણ કરાયા તૈનાત. નવસારી વાસીઓને મોટી રાહત. પૂર્ણા નદીની જળસપાટીમાં ઘટાડો. પૂર્ણા નદી 20 ફૂટે પહોંચતા લોકોએ લીધો હાશકારો. નવસારીમાં પૂર બાદ તબાહીના દ્રશ્યો. શાંતિદેવી વિસ્તારમાં પાણી ઉતરતા કાદવ કીચડનું સામ્રાજ્ય. લોકો પોતાના ઘર અને દુકાનો સાફ કરતા જોવા મળ્યા. વહીવટી તંત્રએ પણ સફાઈ માટે ટીમ ઉતારી. નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળાની ભીતિ. ઘરો, દુકાનો અને કારખાનાઓમાં કાદવ કીચડનું સામ્રાજ્ય. પાલિકાની ટીમ અને નાગરિકો સફાઈ કામમાં લાગ્યા. પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા નવસારીના લોકોએ લીધો રાહતનો શ્વાસ. નદીનું જળસ્તર નીચું આવતા અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા. પાણી ઓસરતા જ સર્વત્ર કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું. બજારોમાં વેપારીઓ દુકાનોની સફાઈ કરતા દેખાયા. નવસારીમાં પૂર્ણના નીરે સર્જી તારાજી. એપીએમસીના મુલ્લાવાડી વિસ્તારમાંથી ઓસર્યા પાણી. ઘરમાં કીચડના સામ્રાજ્ય ઉપરાંત ઘરવખરી પલળતા લોકોની સ્થિતિ કફોડી બની. તંત્ર તરફથી સહાય મળે તેવી લોકોને આશા. જળબંબાકાર બાદ પાણી ઓસરતા નવસારીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું. 50 સફાઈ કામદારો અને જરૂરી સાધન સામગ્રી સાથે નવસારી પહોંચશે સુરત આરોગ્ય વિભાગની ટીમ. દવાનો છંટકાવ અને ગંદકી દૂર કરવા સહિતની કામગીરી ધરશે હાથ. નવસારીમાં પૂર્ણાએ સર્જેલી તબાહીના દ્રશ્યો. અનેક લોકોના વાહનો, ઘરવખરી સહિતનો માલ સામાન થયો તબાહ. અનેક પુલ ઉખાડ્યા તો રસ્તાઓ પણ ધોવાયા. રડતી આંખે લોકો જણાવી રહ્યા છે આપવીતી. નવસારીમાં પૂર્ણા નદીના પૂરના પાણી ઓસર્યા બાદ તબાહીના દ્રશ્યો કેમેરામાં કેદ. પુલની રેલિંગ તૂટવા સહિત નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા. ડામણ રોડ પર પૂરના પાણીમાં ધોવાતા જનજીવન થયું પ્રભાવિત. વડોદરામાં વિશ્વામિત્રીની જળસ્તર ઘટતા રાહત. આજવામાંથી પાણી બંધ કરાતા નદીની સપાટી 24.64 ફૂટે નોંધાઈ. કાલાઘોડા અને મંગલપાંડે બ્રિજ ફરી શરૂ કરાયા. વડોદરાના સાવલીમાં ભારે વરસાદ બાદ સ્થિતિ કફોડી બની. પિલોલ, અલિન્દ્રા, ખોખર ગામ બન્યા હતા સંપર્ક વિહોણા. ધારાસભ્ય કેતન ઇનામદારે પૂરગ્રસ્ત વિસ્તારોનું ટ્રેક્ટર પર બેસીને કર્યું નિરીક્ષણ. ટીડીઓ અને મામલતદારે પણ અસરગ્રસ્તોની લીધી મુલાકાત.
ખંભાળિયાનો મુખ્ય સિંહણ ડેમ થયો ઓવરફ્લો ધોધમાર વરસાદ બાદ ડેમ છલકાતા આકાશી દ્રશ્યો સામે આવ્યા ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો હરખાયા રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ખાબકેલા ભારે વરસાદે સર્જી તારાજી જળબંબાકાર બાદ પાણી ઓસરતા સામે આવી તબાહીની તસવીરો ભારે વરસાદથી અનેક વીજ પોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં મેઘાએ જાણે આફતનો વરસાદ વરસાવ્યો 10 થી 15 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોની જમીનનું ધોવાણ થયું સમઢિયાળા ગામના અંદાજે 2000 વીઘા ખેતરમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો ખેડૂતોએ સર્વે કરી સહાય ચૂકવવા માંગ કરી હરિદ્વારમાં ગંગાના તીવ્ર પ્રવાહમાં તણાયેલા કાવડિયાનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું ગંગા નદીને ભયજનક સપાટી વટાવતા કાંગડા ઘાટ પર સ્નાન કરી રહેલો એક યુવાન પાણીના પ્રવાહમાં તણાયો હતો એસડીઆરએફના જવાનોએ જીવના જોખમે ગંગા નદીમાં કૂદીને યુવકને બચાવ્યો ઉત્તરકાશીમાં અવિરત વરસાદના કારણે ભાગીરથી નદીના જળસ્તરમાં વધારો થયો ગંગોત્રી ધામમાં નદીનું જળસ્તર વધતા ગંગા ઘાટ જળમગ્ન થયા પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા યાત્રીઓને નદી નજીક ન જવા અપીલ કરાઈ છત્તીસગઢમાં પણ મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગ ગણેશપુરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન પ્રભાવિત થયું ગામમાં ગોઠણસમાં પાણી ભરાતા એનડીઆરએફે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું ઉત્તરાખંડમાં મેઘાએ ધડબડાટી બોલાવી યમુના બાદ હવે ગંગા નદીએ પણ ભયજનક સપાટી વટાવી ઋષિકેશમાં ગંગા નદી તોફાની થઈ નદીનું જળસ્તર એકાએક વધી જતા ગંગા ઘાટ જળમગ્ન થયા ઋષિકેશમાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગંગા ઘાટ જળમગ્ન થયા પાણીના પ્રવાહ વચ્ચે કાવડિયા જીવના જોખમે ગંગામાં સ્નાન કરતા દેખાયા નદી નજીક ન જવા અપીલ કરાઈ રહી છે તેવામાં લોકો ગંગામાં ડૂબકી મારી રહ્યા હોવાનું સામે આવ્યું રાજસ્થાનમાં કોટાના ગ્રામીણ વિસ્તારમાં ચંબલ નદી બે કાંઠે વહેતી થઈ મધ્યપ્રદેશમાં થઈ રહેલા વરસાદના કારણે ચંબલ નદીની જળસપાટીમાં વધારો થયો નદીના નીર રસ્તા પર આવી જતા ઇટાવા સવાઈ માધોપુરા તરફ જતો માર્ગ બંધ થયો ફરી એક વખત હરિદ્વારમાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું સહાયક નદીઓમાં ઘોડાપૂર આવતા ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી ઉપરવાસમાં અનરાધાર વરસી રહેલા વરસાદને લઈ ડેમમાં પાણી છોડાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા ઉત્તરાખંડના બદ્રીનાથમાં એકાએક વધ્યું અલકનંદા નદીનું જળસ્તર બ્રહ્મકપાલ ગાંધીઘાટ તપ્તકુંડ સુધી પહોંચ્યું અલકનંદા નદીનું જળસ્તર ઉપરવાસમાં મેઘાએ તોફાની બેટિંગ કરતા નદીએ અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું યાત્રીઓને નદી કિનારા નજીક ન જવા તંત્ર તરફથી અપીલ કરાઈ ઉત્તરાખંડના બાગેશ્વરમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી અવિરત વરસાદથી સરયુ નદીના જળસ્તરમાં વધારો થયો નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો નદીના જળસ્તર વધતા નદી કિનારાના ગામોને એલર્ટ અપાયું ઉત્તરાખંડના બાગેશ્વરમાં મેઘાની તોફાની બેટિંગ ઉપરવાસમાં ભારે વરસાદ અને બાગેશ્વર નગરમાં ભૂસ્ખલનથી વધી લોકોની સમસ્યા ઠાકુર દ્વારા રામ મંદિર નજીક ગોડાઉનની છત ધરાશાયી થઈ કપકોચ વિસ્તારમાં પૂરે વિનાશ વેર્યો તો દુગનાકુરીમાં નરસિંહ દેવતા મંદિર મેઘતાંડવમાં ક્ષતિગ્રસ્ત થયું અને હવે નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર નવસારીમાં પૂર અસરગ્રસ્ત લોકોની વહારે આવ્યું તંત્ર મ્યુનિસિપલ કોર્પોરેશને પૂર અસરગ્રસ્ત લોકો માટે તૈયાર કર્યા ફૂડ પેકેટ તમામ લોકોને ભોજન મળી રહે તે માટે રસોડા શરૂ કરાયા વિશ્વામિત્રીમાં નવા નીર આવતા મગર પોતાનું ઘર ભૂલ્યા વડોદરાના ચાપડ ગામમાં રસ્તા પર ભરાયેલા પાણીમાં મગરની લટાર રહેણાંક વિસ્તારમાં મગર આવી જતા લોકોમાં ભયનો માહોલ જળબંબાકાર બાદ વડોદરામાં વધુ એક મગર દેખાયો સયાજીગંજ દર્શનમ એવન્યુ નજીક વરસાદી પાણીમાં લટાર મારતો મગર કેમેરામાં કેદ મગર સોસાયટીના કમ્પાઉન્ડ સુધી આવી જતા લોકોમાં ફફડાટ વડોદરાના બીલ ગામમાં 7 ફૂટના મગરનું રેસ્ક્યુ કરાયું વિશ્વામિત્રી નદીમાં પૂરના સંકટ બાદ રહેણાંક વિસ્તારમાં મગરનો ત્રાસ વધ્યો ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ થતા રહીશોએ લીધો રાહતનો શ્વાસ
રાજકોટમાં ટ્રાફિક ડીસીપીએ ભાજપ નેતાને ભણાવ્યો કાયદાનો પાઠ. નંબર પ્લેટ વગર અને કાળા કાચવાળી 2 કાર ડિટેન કરી. ભાજપના ઉપપ્રમુખ હર્ષવર્ધન સિંહ અને મહેશ અવાડિયા ચલાવતા હતા ગાડી. શ્રીનગરમાં લીંબડી સર્કલ પર આવેલા ઓવરબ્રિજ પર પડ્યું ગાબડું. 10 ફૂટનું ગાબડું પડતા એક તરફનો વાહન વ્યવહાર બંધ. બેરિકેડ મૂકી ગાર્ડરનું રિપેરિંગ કામ હાથ ધરાયું. અગ્નિવીર યોજનાને લઈ ગુજરાત સરકારની મોટી જાહેરાત. ગુજરાતમાં સશસ્ત્ર પોલીસ અને એસઆરપીની ભરતીમાં અગ્નિવીરોને અપાશે પ્રાધાન્ય. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આપી માહિતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીના પ્રવાસે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠકમાં આપી હાજરી આપવા થયા રવાના. પીએમ મોદીની અધ્યક્ષતામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે મળશે બેઠક. અમરેલીના ખાંભામાં ઘઉંનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો. ડેરનાણ ગામના રહેણાંક મકાનમાં 50 કિલો અનાજ ઝડપાયું. મામલતદારની ટીમે 3 વાહનોમાં રાખેલો શંકાસ્પદ અનાજનો જથ્થો પણ કબજે કરીને હાથ ધરી તપાસ. ચોટીલામાં સગી બહેન પર છરીના ઘા કરનાર આરોપી ઝડપાયો. ભાઈ ભાભીના ઝઘડામાં સમાધાન કરવા વચ્ચે પડેલી બહેન પર સગા ભાઈએ છરીના ઘા માર્યા. પોલીસે આરોપીને ઝડપી પાડીને તપાસ હાથ ધરી. અરવલ્લીના બાયડના ફોરેસ્ટરને સસ્પેન્ડ કરાયા. અલગ અલગ સ્થળો પર નીલગિરી તથા બાવળ અને લીમડાના વૃક્ષોના છેદનને લઈને કરાઈ કાર્યવાહી. સબ ડીએફઓની તપાસમાં ફોરેસ્ટર કસૂરવાર સાબિત થતા લેવાયા પગલાં. સુઈગામ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ 8,000ની લાંચ લેતો ઝડપાયો. એસીબીએ છટકું ગોઠવીને હેડ કોન્સ્ટેબલને રંગે હાથ ઝડપી પાડ્યો. આરોપી તલોદ કુમાર વેનની અટકાયત કરી. પોલીસે વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં નકલી અધિકારી સામે નોંધાઈ વધુ એક ફરિયાદ. પીએમઓ, સીબીઆઈ અને એનઆઈએ જેવી એજન્સીના અધિકારી તરીકે ઓળખ આપી આરોપીએ કરી હતી હજારોની છેતરપિંડી. આરોપીએ ખાનગી વ્યક્તિ પાસેથી પણ 15-20 હજારની ઠગાઈ કરી હોવાથી નોંધાઈ વધુ એક ફરિયાદ. અમદાવાદમાં જાહેરનામાનો ભંગ કરનાર ભારે વાહન ચાલકો સામે પોલીસની ડ્રાઈવ. SD2 ટ્રાફિક પોલીસે 4 લક્ઝરી બસ ચાલક સામે ગુનો નોંધ્યો. પરવાનગી વિના ભારે વાહન ચલાવનારા સામે કરાઈ કાર્યવાહી. સાબરકાંઠામાં ખેડૂત ખાતેદાર તરીકેના બોગસ દસ્તાવેજ કરનાર સામે કાર્યવાહી. ઈડરના જાણીતા તબીબ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાઈ. કપોડાની ખેતીની જમીનને બિન ખેતી કરાવવાનો દંપતીએ કર્યો હતો પ્રયાસ. પોલીસે દંપતીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી. સાબરડેરીએ ચૂકવેલા ભાવફેર મામલે પશુપાલકોનો વિરોધ. સાબરડેરીના મુખ્ય ગેટ પર પશુપાલકોએ કર્યો હોબાળો. ભાવફેરની રકમ ઓછી હોવાથી પશુપાલકોમાં અસંતોષ. મહેસાણાના મોટા કોઠાસણામાં ખેડૂતોએ કર્યું ઉપવાસ આંદોલન. રેલવે જમીન એવોર્ડ બાબતે ખેડૂતોએ કર્યા ધરણા. ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી. નર્મદાના રાજપીપળામાં ભાજપા અને આપના કાર્યકરો આમને સામને. ભાજપાના મહામંત્રી નીલ રાવ અને આપના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા વચ્ચે થયેલી બોલાચાલીનો વિડીયો વાયરલ. વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં લાવવા બાબતે થયું હતું ઘર્ષણ. રાજ્યમાં ચાંદીપુરા વાયરસે રફતાર પકડી. અત્યાર સુધીમાં 124 શંકાસ્પદ કેસ નોંધાયા. 44 દર્દીઓના મોત અને 37 કેસ પોઝિટિવ. વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત. 4 વર્ષના બાળકનું ગોત્રી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. SSGમાં પણ 14 બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની લઈ રહ્યા છે સારવાર. 14 પૈકી 7 બાળકો આઈસીયુમાં અને 7 બાળકો વોર્ડમાં દાખલ. પંચમહાલના કાલોલમાં 3 અને ગોધરામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો એક કેસ નોંધાયો. જિલ્લામાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ વધીને 11 થયા. જિલ્લામાં અત્યાર સુધી 4 બાળકોના મોત. આરોગ્ય વિભાગે દવા છંટકાવ અને સર્વેલન્સની કામગીરી હાથ ધરી. રાજકોટમાં ચાંદીપુરાના લક્ષણ ધરાવતી 11 વર્ષીય બાળકીનું મોત. મોટા મહુવામાં રહેતી બાળકીનું સારવાર દરમિયાન મોત. રાજકોટમાં હાલ 5 દર્દી દાખલ. 2 બાળકોના રિપોર્ટ પોઝિટિવ. ખેડામાં ચાંદીપુરા વાયરસે વર્તાવ્યો કહેર. એક જ દિવસમાં 3 શંકાસ્પદ કેસ નોંધાયા. તો વધુ એક બાળકનું થયું ચાંદીપુરાથી મોત. ચાંદીપુરાના વધતા જતા કેસને પગલે આરોગ્ય તંત્રમાં ખળભળાટ. શ્રીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો. વઢવાણના વસ્તડી ગામની સીમમાં 10 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો દેખાયા. બાળકને સારવાર માટે CU શાહ હોસ્પિટલ ખસેડાયો.
ચાંદીપુરા વાયરસ બન્યો ઘાતક, રાજ્યમાં કુલ 133 કેસ નોંધાયા. ચાંદીપુરાના 37 પોઝિટિવ કેસ નોંધાયા. અત્યાર સુધીમાં 44 બાળકોના મોત, 54 બાળકો હાલ સારવાર હેઠળ. 4 લાખ જેટલા કાચા ઘર તેમજ શાળામાં દવાના પાવડરનો છંટકાવ. સુરેન્દ્રનગરના વઢવાણમાં વર્મી કમ્પોઝ પ્લાન્ટ બંધ હાલતમાં. ઘન કચરામાંથી જૈવિક ખાતર બનાવતો પ્લાન્ટ બંધ હોવાથી કચરાના ઢગલા જામ્યા. નગરપાલિકાની કામગીરી સામે સ્થાનિકોમાં રોષ. અમદાવાદમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટ અને મોબાઈલ એપનું લોન્ચિંગ કરાયું. મંત્રી ઋષિકેશ પટેલ અને હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના હસ્તે એપનું લોન્ચિંગ કરાયું. કાર્યક્રમમાં ગુજરાત બાર કાઉન્સિલના સભ્યો અને હાઈકોર્ટના ન્યાયાધીશો ઉપસ્થિત રહ્યા.